હેલો માય યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ ફાઇનલી અત્યારે સવારથી નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ડીસાથી નીકળવાનું છે ગાંધીનગર, અને હું અને કોમલ બંને એકલા જ છીએ. અમારે બંનેને એકલાને જ ગાંધીનગર જવાનું છે, એટલો એ થોડુંક ડર જેવું થાય છે, પણ અહીંયાથી બસમાં બેસી જઈશું. તો હવે આપણે નીકળી જઈએ બસ સ્ટેન્ડ જવા. ગાંધીનગરથી અમારે જામનગર જવાનું છે, એટલે બહુ બધો સામાન થઈ ગયો છે. કોમલને તો બેગ અને હાથમાં થેલી, મારે એક બેગ જ છે પણ બહુ બધું ભારી છે. બધો સામાન એમાં જ ભરી દીધો છે. હજુ આપણને ગાંધીનગર પહોંચતા 2 કલાક થશે, એટલે બેઠા બેઠા એડિટિંગ કરીએ છીએ. કાલનો બ્લોગ બાકી છે એડિટિંગ કરવાનો. એકલા ટ્રાવેલિંગ કરતાં બહુ જ કંટાળો આવે. સર્કલ હોય તો બહુ મજા આવે, કેમ કે બધા ગ્રુપમાં હોય એટલે સાથે બેસીએ, મસ્તી કરીએ, નાસ્તો કરીએ. એકલા હોય એટલે પોતપોતાના મોબાઈલ લઈને બેસી જવાનું બસ. ગાઈસ, અહીંયા અડધી કલાક હોટલ પર અમારી બસ ઊભી રહી છે. આપણે ક્યાં ઊંઝા આવ્યા ને? લાગે ઊંઝા જ આવ્યા છો અમે. આ અમારી બસ છે. કંઈક લઈએ. આ બાજુ શેરડીનો રસ મળે છે, આ બાજુ ત્યાં આ હોટલ છે, અને પેલું બાજુ જમવાનું છે. કોમલ, શું લેવાનું આપણે? આમ બી જમવું તો નથી, ગરમી પણ છે અને કપડાં પણ બીજી બસમાં થાય, એટલા માટે કંઈક ફરાળી વગેરે આપણે લઈ લઈએ. આપણે 3-4 પડીકા લઈ લીધા છે, એટલા ખાઈશું બસમાં, એટલે ગાંધીનગર આવી જશે. ફાઇનલી આપણે અડાલજ ચોકડી ઉતરી ગયા છે, અને અહીંયા શેરડીનો રસ મળતો હતો એટલે આપણે લઈ લીધો છે. અને પેલા ભાઈ લેવા માટે આવે છે, એટલી દૂર આપણે શેરડીનો રસ પીએ. ભાઈ ગાડી લઈને લેવા આવી ગયા છે. અત્યારે જો જઈએ હવે હોસ્ટેલ. આપણે આજે જે હોસ્ટેલમાં રોકાયા છો એ તમને બતાવી દઉં. આ પરી હોસ્ટેલ છે ને અહીંયા આજે આપણે રોકાવાનું છે. આમ તો ઘર જેવા જ સંબંધ છે, કેમ કે અમારા પ્રજાપતિ છે, ને જે પણ તમે કોઈ પણ તૈયારી કરતા હોય, લેખિતની જે હાલ પોલીસની બધાએ રનિંગ પાસ કરી, તો લેખિતની તૈયારી કરતા હોય, 1 થી 12 ધોરણમાં ભણતા હોય, કે કોઈ પણ તમે તૈયારી કરતા હોય કે નોકરી કરતા હોય, તો અહીંયા ગાંધીનગરમાં તમારે કોઈ પણ જગ્યાએ રહેવું હોય, ગાંધીનગરમાં તમે કોઈ પણ જગ્યાએ તૈયારી કરવી હોય કે તમે નોકરી કરતા હોય, તો આ હોસ્ટેલમાં રહી શકો છો. સુવિધા પણ સારી છે અને ઘર જેવું લાગે છે. ખરેખર હોસ્ટેલ જેવું લાગતું જ નથી. ને જે પણ જમવાનું સારું આપે છે, કપડાં, બીજા જે બી અહીં હોસ્ટેલના નિયમો છે એ, અને ઘણા બધા ભાઈઓ અહીંયા રહે છે, તૈયારી કરે છે. તો તમારે કોઈ પણને આવવું હોય તો કોન્ટેક કરજો. આ રહ્યા, કેમ છો? કેવું રહે અહીંયા બધા હોસ્ટેલમાં? સરસ રહે છે. ને અહીંયા આપણે પોલીસની રનિંગ હતી તો કેટલા બહેનો આવીને ગયા અહીંયા? ઘણા બધા બહેનો આયા. 100 જેટલા હશે? 200 ઉપર આયા. 200 ઉપર હશે. 200 ઉપર આયા. 200 જેટલી બહેનો છે આ હોસ્ટેલમાં રહીને અહીંયા સેક્ટર નંબર 27માં રનિંગ કરવા ગયા. ને કોમલને રનિંગ છે તો અમે અહીંયા જ રોકાણા છો, અને સવારમાં આપણે વહેલા ત્યાં જવાનું છે સેક્ટર નંબર 25. 7 વાગે ચા નાસ્તો, હા, 11 વાગે જમવાનું અને સાંજે જમવાનું, 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો, કપડાં અમે ધોઈ આપીએ, જમે ડીશ પણ અમે ધોઈ આપીએ. હા, જે કહ્યું એ સુવિધા બધી જ તમને આપે છે. તમે કોન્ટેક કરી શકો છો. ને હું પણ આજે અહીંયા રોકાણી છું, એટલે બહુ જ સારું છે અને ઘર જેવું ફીલ થાય છે. હાલો અત્યારે તમને iPhone 17 પ્રોનું ઝૂમિંગ કરીને બતાવું કે કેટલું ઝૂમ થાય છે. તો અહીંથી તમને કંઈ દેખાતું નહીં હોય કે 2 છોકરીઓ જાય છે અને એક ડોગી છે. સાવ નાનું દેખાતું હશે, પણ આપણે ઝૂમ કરીએ. ચાલો, ક્લિયરિટી ખાલી તમે જુઓ. છે કેટલું દૂર છે તમને બતાવું તો છે ને, ઝૂમિંગ કેટલું સરસ. ગાઈસ, હવે મળીએ પાછા કોમલની કાલે રનિંગ છે ત્યારે. તો બધાને રાધે રાધે, અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.